આપણે એકલા ને કિરકારી એકલો, એકલા જીવોને તારો આધાર એકલો. વેદના સહીએ એકલા જ રહીએ, એકલા રહીને ભેલું થાવો રે બધાના, સાથી વિના સંગાના એકલા જવાના, એકલા જવાન, એકલા જવાન. અંતકાલે હિ યશ્ચૈનમ શૃણુયાત ભક્તિતઃ શુદ્ધિ. જીવન એવું જીવો કે લોકો યાદ કરે. આ મનુષ્ય દેહ વારંવાર નથી મળતો. 83,99,999 જન્મ પછી મનુષ્ય અવતાર પ્રાપ્ત થાય છે. બહુ વાસના ના રાખશો. શિવ પુરાણ માંથી જ્ઞાન પ્રાપ્ત કરો. વસ્તુ હોય ભોગવો, પણ એમાં અતિશય આસક્ત ન થાવ. અને એ કોઈ જ્ઞાની પુરુષ જ કરી શકે. માખણની અંદર વાળ ફસાયેલો હોય તો શાંતિથી નીકળી જાય. એવી જ રીતે ભક્તિમય જે પુરુષ, જે સ્ત્રી જીવતા હોય એનો જીવ શાંતિથી નીકળી જાય, એને ખૂબ આસક્તિ ન થાય. અને સૂકા છાણની અંદર વાળ ફસાયેલો હોય તો અમુક લોકો નથી કહેતા, ઘરની અંદર છોકરા કે બેબીનો જન્મ થાય, આ કે બા ઉપર ગયો છે, આ દાદા ઉપર ગયો છે, દાદો પાછો જ આવ્યો છે, આસક્ત રહી, બા પાછી જાય છે. સમયસર વસ્તુનો ત્યાગ કરો, કોઈ દી દુઃખ ના લાગે. લોકોને છૂટતું નથી. સમયસર વસ્તુનો ત્યાગ કરો, કોઈ દી દુઃખ ના લાગે. 10 વર્ષના થાવ, મમ્મીની આંગળી પકડવાનું છોડ દેવાનું. 20 વર્ષના થાવ, રમકડા રમવાના છોડ દેવાના. 30 વર્ષના થાવ, નજર આજુબાજુ કરવાની છોડ દેવાની. 40 વર્ષના થાવ, વધારે પડતો ખોરાક છોડી દેવાનો. 50 વર્ષના થાવ, હોટલ રેસ્ટોરન્ટનું અતિશય ખાવાનું છોડ દેવાનું. 60 વર્ષના થાવ, નોકરી ધંધો છોડી દેવાનો. 70 વર્ષના થાવ, વધારે પડતી ઊંઘ છોડી દેવાની. 80 વર્ષના થાવ, ઠંડા પીણા લચ્છી ઇત્યાદિ પીવાનું છોડ દેવાનું. 90 વર્ષના થાવ, વધારે પડતી જીવવાની આશા છોડી દેવાની. અને 100 વર્ષના થાવ એટલે દુનિયા છોડ દેવાની, કોઈ તકલીફ જ ના પડે. પણ છૂટે નહીં. ચતુર્વર્ગ પ્રદમ શૈવ પુરાણમ અમલમ પરમ.
આ ચારેય ચાર પુરુષાર્થ સિદ્ધ થાય ને તો માત્ર શિવ પુરાણથી જ. ચતુર્વર્ગ પ્રદમ શૈવમ, ધર્મ અર્થ કામ અને મોક્ષ. એક વ્યક્તિત્વ તમારું એવું બનાવો કે લોકો યાદ કરે. निखर के जो बिखर जाए उसे कर्तव्य कहते हैं. निखर के जो बिखर जाए उसे कर्तव्य कहते हैं, लेकिन बिखर के जो निखर जाए उसे व्यक्तित्व कहते हैं. एक व्यक्तित्व यू बनावो. श्रोतव्यम सर्वदा प्रीत्या पठितव्यम विशेषतः. અને એવું વ્યક્તિત્વ બનાવવા માટે મહાદેવની કૃપા ખૂબ જ આવશ્યક છે. ये मौत भी अजीब चीज है यारो. ये मौत भी अजीब चीज है यारो. एक दिन मरने के लिए पूरी जिंदगी जीनी पड़ती है. એવું જીવો ચારે ચાર પુરુષાર્થ સિદ્ધ થાય. ધર્મ અર્થ કામ અને મોક્ષ. અને એ મહાદેવના શરણથી જ થઈ શકે. સૂતજી બોલ્યા, હે ભક્તો, હે શૌનકાદિ ઋષિઓ, સૌથી ઉત્તમમાં ઉત્તમ કોઈ શાસ્ત્ર હોય તો એ શિવ પુરાણ છે. શૌનકાદિ ઋષિઓ કહે, હે સૂતજી, આ શિવ પુરાણનો આટલો બધો મહિમા છે કે નદી કરતા પણ ઉત્તમ, યજ્ઞ કરતા પણ ઉત્તમ, અને દરેક દેવ કરતા પણ ઉત્તમ આ શિવ પુરાણ છે. આનો આટલો બધો મહિમા છે. સૂતજી કહે, હા. ઋષિઓ કહે, ભગવાન, આટલો બધો મહિમા હોય તો આ કોને સાંભળ્યું કે જેનો મોક્ષ થયો, જેની મનોકામના પૂરી થઈ? સૂતજી કહે, હું તમને કહું છું, તમે શાંતિથી શ્રવણ કરો. હે શૌનકાદિ ઋષિઓ, તમે ખૂબ મહત્વનો પ્રશ્ન કર્યો છે કે એ શિવ પુરાણ એટલું બધું જો મહત્વનું હોય અને એ શ્રવણ કરવાથી, માત્ર સાંભળવાથી જો આરોગ્ય, ધન, સંપત્તિ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને અંતે મોક્ષ પણ પ્રાપ્ત થાય, આ એવું તત્વ છે જે હું તમને કહું છું. સૂતજી કહે, ઘણા સમય પહેલાની વાત છે. કિરાત નામના નગરમાં એક દેવરાજ રહેતો હતો. એક દેવરાજ કરીને મનુષ્ય રહેતો હતો. તે જ્ઞાનમાં અત્યંત ગરીબ. જ્ઞાનમાં ગરીબ અને ઇવિલ, દુષ્ટ કહેવામાં આવે છે. એટલે અજ્ઞાની હતો. એને કાંઈ જ્ઞાન ન હતું. જીવનમાં જ્ઞાન પ્રાપ્ત કરવું, કોઈના કોઈ વિષયમાં થોડું પણ જ્ઞાન પ્રાપ્ત કરવું ને કરવું જ. અને આ પવિત્ર ધનુર્માસ ચાલે છે, જે આખો મહિનો જ્ઞાનનો કહી શકાય. એમાં આ પવિત્ર શિવ પુરાણ કેવલેશ્વર દાદાના માધ્યમથી આ દેવરાજ
અજ્ઞાની હતો. અને પોતાના ધર્મનું પાલન આ દેવરાજ ન કરતો હતો. અને શાસ્ત્રમાં એવું વર્ણન છે, જે પણ મનુષ્ય પોતાના ધર્મનું પાલન ન કરે એ દુખી થાય ને થાય જ. અને ધર્મનો નાશ થાય એટલે સંપત્તિ અને સંતતિ તેમજ વૈભવ, સુખ, શાંતિ વગેરે દરેક પ્રકારના દુઃખ એને મળે. સુખ શાંતિ બધું જ હણાઈ જાય. કોઈ દી પોતાના ધર્મ વિરુદ્ધ સાંભળવું નહીં. હિન્દુ સંસ્કૃતિ વિરુદ્ધ સાંભળવું નહીં. ચલા લક્ષ્મી ચલા પ્રાણા, ચલે જીવિત યૌવને, ચલા ચલે ચ સંસારે. ધર્મ એકો હિ નિશ્ચલ. ચલા લક્ષ્મી, પૈસા આજે છે કાલે નહીં હોય. ચલા લક્ષ્મી ચલા પ્રાણા, એક દિયા પ્રાણ પણ જતો રહેશે. ચલે જીવિત યૌવને, આ યૌવન પણ એક દી નહીં હોય. ચલા લક્ષ્મી ચલા પ્રાણા, ચલે જીવિત યૌવને, ચલા ચલે ચ સંસાર. આ સંસાર આખો ચલાયમાન છે, પણ ધર્મ એકો હિ નિશ્ચલ. ધર્મ એક જ એવી વસ્તુ છે જે નિશ્ચલ છે. યહ શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સિદ્ધિમ વાપનોતિ ન સુખમ ન પરામ ગતિમ. જે પણ મનુષ્ય શાસ્ત્રના વિરુદ્ધ એનું વર્તન કરે એ કોઈ દી પરમ સુખને પામતો નથી. ગીતાની અંદર 23મા નંબરનો આ શ્લોક છે, 16મા અધ્યાયનો, અને 24મા નંબરનો શ્લોક છે, જે કહે છે તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્ય વ્યવસ્થિત. તસ્માત શાસ્ત્રમ વિધાનોક્તં કર્મ કર્તુર મિહર્ષિ. એના કારણે શાસ્ત્રમાં જે વર્ણન છે એના અનુસાર જીવો તો કોઈ દી દુઃખ તમને સ્પર્શ ના કરે. મતયો યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વાનરઃ. જે પ્રમાણે તમારી મતિ કહે એ પ્રમાણે તમે વર્તન કરો ને એ યોગ્ય નથી. શાસ્ત્રાણી યત્ર ગચ્છતિ તત્ર ગચ્છન્તિ તે નરાઃ. શાસ્ત્ર જે પ્રમાણે કહે, જે તરફ જાય એ પ્રમાણે વર્તન કરે એને મનુષ્ય કહેવાય છે. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ જનાન વિદુરાસુરઃ. ગીતામાં 16મા અધ્યાયનો 7મા નંબરનો શ્લોક છે. જીવનમાં શાસ્ત્ર વિરુદ્ધ, ધર્મ વિરુદ્ધ, હિન્દુ સંસ્કૃતિ ખિલાફ કોઈ દી બોલવું નહીં. આપણા ધર્મ વિશે કોઈ બોલે તો સાંભળવું પણ નહીં. એ એમની જગ્યાએ શ્રેષ્ઠ, પણ આપણે આપણી જગ્યાએ. તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્ય व्यवस्थित हो. धन आते ही सुख मिलेगा उसकी कोई गारंटी नहीं है. धन आते ही सुख मिलेगा उसकी कोई गारंटी नहीं है, लेकिन धर्म आते ही जीवन सुखमय रहेगा इसमें कोई संदेह भी नहीं है. धर्म होय सुख आवे आवे ने आवे ज. પણ અત્યારે કેવું થઈ ગયું, જરૂર પડે તો જ ધર્મને અપનાવો. કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે, મતલબથી બધાને નિસ્બત છે, કોણ ખરાને પૂછે છે. અત્તરને નીચોવ્યા પછી ફૂલોની દશાને કોણ પૂછે છે. આ તો સંજોગો ચૂકાવે છે, નહીં તો અહીં કોણ ખુદાને પૂછે છે. જરૂર પડે
ત્યારે જ ભગવાન યાદ આવે. સાધુ થવાની જરૂરત નથી, સીધા થવાની જરૂરત છે. જીવનમાં જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. કોઈને દુખી બી ન કરવા, પોતાના ધર્મનું પાલન કરવું, એક નિયમ લેવો. ઘોર કળિયુગ ચાલે છે, અતિશય તો નિયમમાં રહેવું અઘરું પડી જાય, પણ એક નિયમ એવો લેવો કે ભગવાન સામું જોવે જોવે ને જોવે છે. આ 9 દિવસ ભવ્ય કથા છે. એકવાર કેવલેશ્વરના દર્શન કરવા બી બધા જજો. અને ભગવાનના દર્શન કરવા માટે જાઓ તો ભગવાનને નમસ્કાર કરીને પૂછ્યું, ભગવાન કેમ છો? સીધી માંગણીનું લિસ્ટ આમ ચાલુ નહીં કરી દેવાનું, દાદા આટલું હાલ દો, આમ હાલ દો, આમ હાલ દો. ભગવાનને કોઈ દી ખબર અંતર પૂછવા, દાદા કેમ છો, મજામાં ને? ભગવાન સ્વીકારે, 100% સ્વીકારે. પોતાના ધર્મનું પાલન કરવું. આ દેવરાજ ધર્મનું પાલન ન કરતો હતો. કોઈ દી ભક્તિ કરવાની નહીં, લોકોને દુખી કરવાના. સ્નાન ન કરે, જપ ન કરે, દાન ન કરે, લોકોને ખોટી રીતે છેતરે, લોકોને કષ્ટ આપે, મદિરા પાન કરે, કોઈ દી વ્યસન ન કરવું. અને માતા પિતાને દુખી કરતો આ દેવરાજ, પત્નીને દુખી કરતો. અને જે પણ મનુષ્ય આ દેવરાજ ઉપર વિશ્વાસ મૂકે ને, એનો એ વિશ્વાસઘાત કરતો. જીવનમાં દરેક તાળા તોડવા, પણ વિશ્વાસનું તાળું કોઈ દી ન તોડવું. દરેકનું સારું વિચારવું. આ દેવરાજ લોકોને ખૂબ દુખી કરે, વિશ્વાસઘાત કરે, લોકોને છેતરે. લોકોને છેતરીને ધન લોકોનું હરણ કરી નાખે, ચોરી કરે. અન્યાયો પાર્જિતમ દ્રવ્યમ 10 વર્ષાણિ તિષ્ઠતિ પ્રાપ્તે ચૈકાદશે વર્ષે સમૂલમ હિ વિનશ્યતિ. કોઈ દિવસ અનીતિનું ન લેવું. જે પણ મનુષ્ય અનીતિનું લે, હડપ્ય સંસ્કૃતિ રાખે, મેક્સિમમ 10 years, 10 વર્ષ ટકે, અને 11મું વર્ષ જેવું બેસે, પુણ્યરૂપી ધનને પણ લઈ જાય. અન્યાયો પાર્જિતમ દ્રવ્યમ 10 વર્ષાણિ તિષ્ઠતિ પ્રાપ્તે ચૈકાદશે વર્ષે સમૂલમ હિ વિનશ્યતિ. એ બધું જ વિનાશ થઈ જાય. આ દેવરાજ અનેક પ્રકારના દુષ્ટ કર્મ કરતો. અને એને કિરાત નામના નગરમાંથી એને ત્યાગ કરવો પડ્યો. કિરાત નગર એને છોડવું પડ્યું. ભૂખ્યો અને તરસ્યો આ દેવરાજ ફરતા ફરતા આ પાપી પ્રતિષ્ઠાનપુરમાં પહોંચ્યો. ભૂખથી ખૂબ જ આ આકુળ વ્યાકુળ હતો. એને પીવા માટે પાણી પણ પ્રાપ્ત ન થયું. ફરતા ફરતા પ્રતિષ્ઠાનપુરમાં ગયો અને પ્રતિષ્ઠાનપુરમાં પ્રવેશ કરતા એને દિવ્ય મંડપ જોયો. આવો સુંદર દિવ્ય મંડપ દેવરાજે જોયો. એના મનમાં ખ્યાલ આવ્યો કે હું અહીંયા જઉં, જેથી મને કઈ પાણી અથવા કઈ ખાવાનું મને મળી રહેશે. એ ખાવાના ભાવથી એ મંડપમાં
ખૂણા ઉપર બેઠો અને એ જે મંડપમાં બેઠો હતો ત્યાં શિવ પુરાણ ચાલતું હતું. એ કેટલાય દીથી ભૂખ્યો ને તરસ્યો હતો, એટલે એના શરીરમાં જ્વર કહેતા તાવ આવ્યો હતો. ત્યાં એને થોડો પ્રસાદ પણ મળ્યો, એટલે એને ગ્રહણ કર્યો. એ મંડપમાં ધીરે ધીરે એને એક માસ વીતી ગયો અને અંતે એ દેવરાજ મૃત્યુ પામ્યો. યમના લોકો એ દેવરાજની આત્માને લેવા માટે આવે છે. સાંકળથી બાંધીને દેવરાજને લઈ જતા હોય છે. ત્યારે રસ્તામાં શિવના પાર્ષદો આવે છે. યમના ગણને કહે, હે ગણ, આ દેવરાજને તમે અમને સોંપો. યમના ગણ કહે, આખી જિંદગી આને ખોટા કર્મ કરેલા છે, લોકોને દુખી કર્યા, લોકોને છેતર્યા, અન્યાય કરીને ધન અને લોકોનું હરણ કરી નાખ્યું, એને દુષ્ટ કર્મ કર્યા, વ્યભિચાર કર્યો, છતાં આજે તમે શિવના પાર્ષદો થઈને આ દેવરાજને લેવા માટે આવ્યા છો. શિવના પાર્ષદ કહે, મહાદેવનો આદેશ છે. યમના ગણ કહે, મહાદેવનો આદેશ હોય તો તમે લઈ જાઓ. એને શિવ લોકમાં લઈ જાય છે. શિવના સામે આ દેવરાજને ઉભો રાખે છે. દેવરાજ કહે, પ્રભુ, આખી જિંદગી મેં ખોટા કર્મ કર્યા, લોકોને દુખી કર્યા, અને છતાં આજે હું તમારા સામે ઊભો છું. મહાદેવ કહે, તારા માતા પિતા અને તારી પત્નીનું પુણ્ય ખૂબ જ છે, અને અંત સમયે તે શિવ પુરાણ શ્રવણ કર્યું, જેના કારણે આજે તને શિવ લોક પ્રાપ્ત થાય છે. વિચારો, મને પણ સાંભળવાથી દેવરાજને શિવ લોક પ્રાપ્ત થયું, તો આપણે તો મને સાંભળીએ છીએ. પણ આ દેવરાજની પત્ની એક ખૂબ ધર્મ કરે, દેવરાજની માતા ખૂબ ધર્મ કરે, દેવરાજની માતા દેવરાજની પત્નીને દીકરીની જેમ રાખે. જીવનમાં કોઈ દી ભેદભાવ ન રાખવો. અહીંયા તો બધા મને સુશીલ લાગે છે. જીવનમાં ઘરની એકતા એ સ્ત્રીના હાથમાં હોય છે. કોઈ દી સાસુ વહુના ઝઘડામાં પિતા પુત્રએ ન પડવું જોઈએ. નાના છોકરાઓના ઝઘડામાં વડીલોએ ન પડવું જોઈએ. ઘર છે વાસણ ખખડે. પતિ સવારે નોકરી ગયો હોય, સાંજે આવે, એના ઘેરથી કહે તમારી મમ્મી આમ કહેતા હતા, આમ સાંભળવું, એને સહાનુભૂતિ પણ આપવી. સવાર પડે એટલે કઈ શ્રવણ કર્યા વગર જવું. ઘરની એકતા એ સ્ત્રીના હાથમાં છે. દરેક સાસુએ 4 વાત યાદ રાખવી, તો કોઈ દી કઈ તકલીફ ના પડે.
એમાં સૌપ્રથમ કોઈ દી વહુ અને દીકરીમાં ફરક ના રાખવો. બીજા નંબર પર મંદિરમાં કે આવા ધર્મ સ્થાનમાં વહુની ખોદણી ના કરવી. ત્રીજા નંબર પર વહુથી કોઈ દિવસ કંઈ થઈ જાય, ઘર છે વાસણ ખખડે, એના પિયર પક્ષ વિરુદ્ધ કોઈ દિવસ બોલવું નહીં. દીકરી દરેક વસ્તુ સહન કરી શકે, પણ એના માતા પિતા વિરુદ્ધ કોઈ દી સહન ના કરી શકે. અને ચોથી વાર, જેને કહી શકાય ચોથી વાત, દરેક વહુની શું ઈચ્છા હોય દરેક સાસુને ખ્યાલ જ હોય, ક્યોંકि સાસ ભી કભી બહુ થી. કોઈ દી આ ચાર વસ્તુ તમે યાદ રાખો એટલે કઈ પણ જાતની તકલીફ ન પડે. દરેક સ્ત્રી શ્રવણ જેવા સંતાન ઈચ્છે. ઈચ્છો કે ના ઈચ્છો, કે તમે એવું ઈચ્છો કે મારો સંતાન હું કહું એટલું કરે? દરેક સ્ત્રીની ઈચ્છા હોય કે ના હોય? દરેક સ્ત્રી એવું ઈચ્છે કે મારો સંતાન શ્રવણ જેવો થાય, પણ કોઈ દર એના પતિને શ્રવણ ના થવા દે. એ પણ કોઈનો દીકરો છે. યહ શાસ્ત્ર વિધિ મુસૃજ્ય વર્તતે કામ કારતઃ. અને આ દેવરાજ દુશ્મન પુત્ર એના માતા પિતાને દુઃખ આપે છતાં માતા પિતાની જે લાગણી એના કારણે એને મોક્ષ મળ્યો. સારા સંતાન ઈચ્છો ને તો રોજ મહાદેવના એકવાર દર્શન કરવા. સારા સંતાન માટે 4 પ્રકારના પુત્ર હોય. સંતાનના પ્રકાર કેટલા? 4. પહેલા નંબરનો સંતાન જેને લેણદાર પુત્ર કહેવામાં આવે છે. ભણાવવાનો, ગણાવવાનો, પૈણાવાનો, પછી એનું કર્યા કરે. આખી જિંદગી આપ 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 જ કરવાનું. ગત જન્મમાં કોઈનું લેણું બાકી રહી ગયું હોય, આ જન્મમાં ઋણ અદા કરવા માટે પુત્ર થઈને આવે. આખી જિંદગી આપ આપ જ કરવાનું. એ પહેલા નંબરનું સંતાન, લેણદાર સંતાન. બીજા નંબરનો સંતાન દુશ્મન પુત્ર. તમને ડગલે ને પગલે દુઃખ જ આપે. તમને એવું લાગે, અરે આ મારો પુત્ર છે છતાં કેમ આવું વર્તન કરે, મને દુઃખ કરે? પણ ગત જન્મમાં તમારો દુશ્મન હતો, જે આ જન્મમાં એ દુશ્મનાવટ પૂર્ણ કરવા માટે તમારો પુત્ર થઈને આવ્યો છે, જેથી તમને ડગલે ને પગલે દુઃખ જ આપે. જે દુશ્મન પુત્ર. ત્રીજા નંબરનું સંતાન ઉદાસીન સંતાન. ના તમને દુઃખ આપે, ના તમને સુખ આપે, એ એનું કર્યા કરે. એ ત્રીજા નંબરનો સંતાન, ઉદાસીન સંતાન. અને ચોથા નંબરનો સંતાન સેવક સંતાન. ગત જન્મમાં તમે કોઈની સેવા કરી હોય, એ ઋણ અદા કરવા માટે આ જન્મમાં તમારું સંતાન થઈને આવે અને તમારી સેવા કરે. જેને સેવક પુત્ર તરીકે કહેવામાં આવે છે. પુત્ર સપુત તો ક્યાં ધન સંચય, પુત્ર કપૂત તો ક્યાં ધન સંચય. સંતાન જો સારો હશે તો એના જાતે એ સંપત્તિ પ્રાપ્ત કરશે, યશ માન પ્રતિષ્ઠા પ્રાપ્ત કરશે. અને ખરાબ હશે, તમે ગમે એટલું ભેગું કર્યું રાખ્યું હશે, હરિઓમ કરી નાખશે. વારસામાં એને
સારા સંસ્કાર આપો. દેવરાજને એના માતા પિતા અને પત્ની દ્વારા મોક્ષ, અંતે એને એક શિવ પુરાણ શ્રવણ કર્યું, એને મોક્ષ પ્રાપ્ત થયું. શૌનકાદી ઋષિઓ કહે, હે સુતજી, આટલી રસપ્રદ કથા છે, આનું આટલું બધું મહત્વ છે કે દેવરાજે આવા ઘોર પાપ કર્મ કર્યા છતાં એને મોક્ષ મળ્યો, અને માત્ર એક જ વાર કથા શ્રવણ કરવાની, અને એ પણ અંતમાં. સુતજી કહે, હા, શિવ પુરાણ એટલે ખૂબ શ્રેષ્ઠાતિ શ્રેષ્ઠ ગ્રંથ છે. શૌનકાદી ઋષિઓ કહે, ભગવાન, બીજી કોઈ કથા કહો ને. સૂતજી કહે, હું તમને કહું છું. એક આવો જ દુષ્ટ જેનું નામ હતું બિંદુક, જે અતિ પાપી અને દુષ્ટ હતો, પણ એની પત્ની જેનું નામ હતું ચંચુલા, જે ધર્મમાં ખૂબ જ પ્રીતિ રાખે, દયા, કર્મ, જપ, તપ, અનુષ્ઠાન ખૂબ જ કરે, પણ અમુક સમય પછી પતિના અતિ સંસર્ગના કારણે એ ચંચુલા પણ ખરાબ માર્ગે વળી. અન્ન એવો ઓડકાર, અનીતિનું ખાવાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય, એ જ નિયમના અનુસાર આ ચંચુલાની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ. કાળક્રમે બિંદુકનું મૃત્યુ થયું અને નરકમાં ગયો, અને અંતે ભયંકર પિશાચ થયો. એક વખતે ચંચુલા પોતાના ભાઈઓ ભાંડુ સાથે એ ગોકર્ણ તીર્થમાં ગઈ. ગોકર્ણમાં જઈ ચંચુલાએ સ્નાન કર્યું, તીર્થ સ્નાન. સ્નાન કરીને એ વનમાંથી ફરતા ફરતા એક ઝાડના નીચે એક બ્રાહ્મણના મુખથી શિવ પુરાણ શ્રવણ થતું હતું. ત્યાં થોડા ભક્તો શિવ પુરાણ કથા ચાલતી હતી. ચંચુલા ત્યાંથી પસાર થઈ અને ત્યારે એ સમયે એ કથાની અંદર પોતાના કર્મ, જીવનમાં કરેલા કર્મ એનું વૃત્તાંત ચાલતું હતું. કરેલા કર્મના બદલા ભોગવવા પડે છે. ચંચુલા મનોમન ગભરાઈ ગઈ. અરે, મેં પણ બહુ ખરાબ કામ કરેલા છે, લોકોને દુખી કર્યા છે, તો મારી ગતિ કઈ થશે? ભોગવવા પડે છે, મોટા ભૂપને નડે છે. દેવા તો પડે રે અંતે, હવને નડે છે, કરેલા કર્મના બદલા દેવા તો પડે છે, કરેલા કર્મના બદલા ભોગવવા પડે છે. દેવા તો પડે રે અંતે, હવને નડે છે, કરેલા કર્મના બદલા દેવા તો પડે છે, કરેલા
જીવડો લીધેલો જેણે શ્રવણ કુમારનો ને અંધો ને અંધીએની સુરતે ચડે છે. જીવડો લીધેલો જેને શ્રવણ કુમારનો ને અંધો ને અંધીએની સુરતે ચડે. એવું રે દીધેલ રાજા દશરથ જાણે એવું રે દીધેલ રાજા દશરથ જાણે પુત્ર વિયોગે એનું છોડીઓ પડે છે. કરેલા કરમના બદલા દેવા તો પડે છે. દેવા તો પડે રે અંતે સૌને નડે છે. કરેલા કરમના બદલા દેવા તો પડે છે. કરેલા કરમના બદલા ભોગવવા પડે છે. અવધપુરીના રાજા રામે વાલી માર્યો એના ન્યાય ના કરેલા બંધન લાગથી લડે. અવધપુરીના રાજા રામે વાલી માર્યો એના ન્યાય ના કરેલા બંધન લાગથી લડે. જોર રે જગતનો તોય કાઈ ના હાર્યું. જોર રે જગતનું રે કાઈ ના હાર્યું. પ્રાચીન પીપળે એનું ખોડીઓ પડે છે. કરેલા કરમના બદલા ભોગવવા પડે છે. દેવા તો પડે રે અંતે સૌને નડે છે. કરેલા કરમના બદલા ભોગવવા પડે છે. કરેલા કરમના બદલા દેવા તો પડે છે. કરેલા કરમના બદલા ભોગવવા કરેલા કર્મના બદલા ભોગવવા પડે છે. ત્રણ વસ્તુ એવી છે કે મનુષ્યને મૃત્યુ પછી પણ એ છોડતી નથી. ત્રણ વસ્તુ એવી છે કે મનુષ્યને મૃત્યુ પછી પણ એનો સાથ છોડતી નથી. એમાં પ્રથમ નંબર પર પુણ્ય, જે વ્યક્તિને સ્વર્ગમાં લઈ જાય છે. જે કાર્ય કરો અને તમારું હૃદય પ્રસન્ન થાય ને
એ પુણ્ય જે તમને મર્યા પછી પણ ફળ આપે છે. બીજા નંબર પર પાપ, જે વ્યક્તિને નરકમાં લઈ જાય છે. કોઈ કાર્ય કરો અને તમને મનમાં પશ્ચાતાપ થાય, અરે મારાથી ખોટું થઈ ગયું, અરે હું આવું બોલી ગયો, એને કહેવામાં આવે પાપ, જે વ્યક્તિને નરકમાં લઈ જાય છે. ત્રીજા નંબર પર સદગુરુ, ગુરુ મંત્ર. કે શ્રદ્ધા અને ભક્તિથી જે પણ મનુષ્ય ગુરુ મંત્ર કરે એને સૌથી ઉત્તમ સ્થાન મળે. એ ગુરુ મંત્ર એ જીવને ઈશ્વર પાસે લઈ જાય છે. જે કાર્ય કરો મહાપુરુષોના આશીર્વાદ તમને મળે, તમારા પાપ એનો નાશ થાય, તમારી જિંદગી બદલાઈ જાય, એને ગુરુ મંત્ર કહેવાય છે. ગુરુના આશીર્વાદ કહેવાય છે. પૂજ્ય ડોંગરેજી મહારાજ અને એમને પણ ઊંઝાની અંદર કથા કરેલી. એક કળિયુગના સુખદેવજી કહેવાય બાપજી, ડોંગરેજી મહારાજ ખૂબ વિદ્વાન જ્ઞાની. એમને જીવનમાં એક જ શ્લોક ખૂબ પ્રિય. ધનાની ભૂમો પશ્વશ્ચ કોષ્ઠે ભયાગુરદ્વારી જનાઃ સ્મશાને દેહશ્ચિતાયં પરલોક માર્ગે કર્માનો ગોગચ્છતિ જીવ એકઃ. કે મનુષ્યને કઈ વસ્તુ ક્યાં સુધી સાથ આપે, એ ડોંગરીજી મહારાજને ખૂબ આ સુભાષિત પ્રિય. કઈ વસ્તુ ક્યાં સુધી સાથ આપે, એની વેલિડિટી કેટલી. ધનાની ભોમો પસવશ્ચ ગોષ્ઠે. આખી જિંદગી તમે ગમે એટલું ધન ભેગું કર્યું હોય, એ તમને ક્યાં સુધી સાથ આપે? તમારું મૃત્યુ થાય એટલે લોકરમાં પડી રહે. ધનાની ભોમો એ જમીન ઉપર જ રહે. પસવશ્ચ ગોષ્ઠે, ગમે એટલા પશુ હોય, ગમે એટલી ગાડીઓ હોય, એના પાર્કિંગ સુધી જ રહે. ભાર્યા ગૃહ દ્વારી જનાઃ સ્મશાને. પત્ની ગમે તેટલો પ્રેમ કરે, હું તમારા વગર ના રહી શકું, પણ ક્યાં સુધી? ઘરના દરવાજા સુધી. ભાર્યા ગૃહ દ્વારી જનાઃ સ્મશાને. મિત્ર વર્તુળ ગમે એટલા સગા સંબંધી ઈષ્ટ મિત્ર હોય, તમે ચિંતા ના કરશો, અડધી રાત્રે ફોન કરજો, અમે તમારી જોડે છીએ. ક્યાં સુધી? સ્મશાન સુધી. દેહશ્ચિતાયામ પરલોક માર્ગે. આ દેહને ગમે એટલું તમે બ્યુટી પાર્લરમાં લઈ ગયા હોય, ક્રીમો ખાલી કરી હોય, ફેશિયલ હા ના તે ઇધર કિધર, ક્યાં સુધી સાથ આપે? ચિતા બળતી હોય ત્યાં સુધી. દેહશ્ચિતાયામ પરલોક માર્ગે. પણ બીજા લોકમાં શું? કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. તમે કરેલા કર્મ એ જ બીજા લોકમાં આવે. કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. કોઈને નડવું નહીં ને એ પણ સમાજની સેવા છે. कदर करनी ही है तो जीते जी करो, मरने के बाद तो नफरत करने वाले भी रो पड़ते हैं यारो.
ચંચુલાને પશ્ચાતાપ થયો, અરે મેં મારા જીવનમાં ખૂબ ખોટા કાર્ય કરેલા છે, મારી ગતિ કઈ થશે. એને શિવ પુરાણ થોડું સાંભળ્યું. કર્મના અંતરાએ ચંચુલાનું પણ મૃત્યુ થયું, પણ એને શિવ કથા સાંભળી હતી. એના પુણ્યથી એને શિવ લોક મળ્યો અને ત્યાં જગદંબા એ ઉમિયાની દાસી બની ચંચુલા, અને નિરંતર માં ઉમિયાની સેવા કરે એ ચંચુલા. અને એક દિવસ એ ચંચુલા ઉમિયા માં પાસે બેસી અને પ્રણામ કરીને કે અને સ્તુતિ કરવા લાગી. ચંચુલા કહે, હે ગિરિરાજ નંદિની, માનવો પર હંમેશા તમે સદા તમે કૃપા કરો છો. અને તમે મનુષ્યના દરેક વિઘ્નો દૂર કરો છો. હે ઉમિયામાં, હે ગિરિરાજ નંદિની, હે માં ઉમિયા, હે જગદંબા. હે જગજનની, હે જગદંબા, માત ભવાની, માત ભવાની મુને શરણો મળે જો. હે જગજનની, હે જગદંબા, હે જગજનની, હે જગદંબા, માત ભવાની, માત ભવાની, માત ભવાની મને શરણો મળે જો. હે જગજનની, હે જગદંબા. धूप बनो हो सुगंध तू ले दे, राख बनी ने उड़ी जावा दे दे. धूप बनो सुगंध तू ले दे, राख बनी ने उड़ी जावा दे दे. बड़ू भले ना बाड़ू बीजाने, बड़ू भले ना बाड़ू बीजाने. जीवन मारो सुगंधित कर दे. हे जगजननी, हे जगदंबा, मात भवानी मने शरणो मले दे. हे जगजननी, हे जगदंबा. लेजे शक्ति
દે મને ભક્તિ દુનિયાના દુઃખ સહેવા દે શાંતિને દુર્લભ તારું શરેણો હે ઉમિયામાં હે જગ જનની હે જગદંબા હે મા ઉમિયા આપ દરેક ભક્તોના દુઃખ દૂર કરો છો. સર્વા બાધા વિનિર્મુક્તો ધન ધાન્ય સુતાન્વિત મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. હે માં તમે તો દરેક બાધાઓમાંથી મુક્ત કરો છો. ધન ધાન્ય સુતાન્વિત મનુષ્યો મત પ્રસાદ. તમારા પ્રસાદથી તમારી અમી દ્રષ્ટિથી દરેક પ્રકારના દુઃખમાં દૂર થાય છે. અને એવું દુઃખ આ ચંચુલાએ પણ ભોગવેલું. એને યાદ કરતી મારા કેવા કર્મ જેના કારણે મારે આવું ભોગવવું પડ્યું. મનોમન પશ્ચાતાપ કરતી. અને શાસ્ત્રમાં પણ વર્ણન છે, વૃદ્ધ કાલે મૃતા ભાર્યા પુત્ર હસ્તે ગતમ ધનમ ભોજનમ ચ પરાધીનમ. ત્રીસા પૂસા વિડંબળા. વૃદ્ધ કાલ હોય, શરીર સાથ ના દેતું હોય, ઉંમર થઈ હોય, વૃદ્ધા અવસ્થા આવી હોય, મૃતા ભાર્યા પત્ની કે પતિ બેમાંથી એક મૃત્યુ પામેલા હોય, એકલવાયુ જીવન, વૃદ્ધ કાલે મૃતા ભાર્યા પુત્ર હસ્તે ગતમ ધનમ. બધું જ ધન સંતાનોને આપી દીધું હોય. ભોજનમ ચ પરાધીનમ. ભોજન માટે પણ પરાધીન થઈને રહેવું પડે. વહુ કઈ 11 વાગે ખાઈ લેજો. ત્રીસા પૂસા વિડંબણા.
આ ત્રણ વિડંબણાઓ, આ દુઃખ એવા છે વ્યક્તિ કોઈ દી સહન ન કરી શકે. વૃદ્ધ કાલે મૃતા ભાર્યા પુત્ર હસ્તે ગતમ ધનમ ભોજનમ ચ પરાધીનમ ત્રિસા પૂષા વિડંબણા. ચંચુલા મનોમન ખૂબ દુખી થઈ. માં ઉમિયાને કહે, હે ઉમિયામાં, મારા પતિએ ખૂબ પાપ કર્મ કરેલા, એ અત્યારે ક્યાં હશે? કૃપા કરી એમને મોક્ષ થાય એવું કાંઈ કરો. માં, હું તમારી દાસી, મેં ખૂબ તમારી સેવા કરી, મારે કાંઈ ના, મારે મોક્ષ ના જોઈએ, પણ મારા પતિને મોક્ષ જોઈએ. આ એક નારીની વ્યાખ્યા. માતા ઉમિયાએ આશીર્વાદ દીધા કે જરૂરથી તારા પતિનો મોક્ષ થશે. ચંચુલા, તું ચિંતા કરમાં. માં ઉમિયાએ કહ્યું, એ તંબુરુ, તંબુરુ એનો સેવક, એનો ડિવોટી, એનો ભક્ત, એ તંબુરુ, તું આ ચંચુલાને સાથે લેતો જા અને વિંધ્યાચલ નામનો પર્વત છે, ત્યાં મહાઘોર પિશાચ, ભયંકર પિશાચ રહે છે અને એ ભયંકર મહાઘોર પિશાચ જ આ ચંચુલાનો પતિ છે. તું એને શિવ પુરાણ, શિવ કથા એને સંભળાવ અને સીધો તો બેસશે નહીં, એટલે એને પેલા દોયડાથી બોધી નોખજે કે. અને કથાની અંદર સીધું બેસવું એ અઘરો કેસ છે. તંબુરુ એ ગાંધર્વ ચંચુલાને લઈને વિંધ્યાચલ નામના પર્વત પર ગયો. એ પિશાચને બાંધીને આખી શિવ પુરાણ સંભળાઈ અને એ ચંચુલાને એના માધ્યમથી એના પતિનો મોક્ષ થયો. વિચાર કરો, એક સ્ત્રી, એક પત્ની મૃત્યુ બાદ પણ પોતાના પતિનો મોક્ષ કરાવી શકે છે. કર્મના અંતરાયે એ ચંચુલાએ પણ ખૂબ માં ભગવતીની ઉમિયાની સેવા કરી, એનો પણ મોક્ષ થયો. તમે તો ખૂબ ભાગ્યશાળી છો કે તમને તો ઉમિયાના સ્થાનમાં રહેવા મળ્યું છે.